વડોદરામાં આરોગ્ય વિભાગ ચેકિંગ તો કરી રહ્યું છે, પરંતુ તેની બેદરકારી પણ સામે આવી છે। વડોદરામાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ જે વાન હોય છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ, જે પ્રમાણે શહેરભરમાં ચેકિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ વાન શોભાના ગાંઠિયા સમાન છે। આ વાનનું નામ છે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન। ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દિવાળીથી બંધ હાલતમાં છે। ખાણીપીણીના એકમો પર કોઈ પણ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનમાં નથી લઈ જવાતી અને તેને લઈને જ હવે સવાલ ઉઠી રહ્યા છે। વડોદરામાં ખાણીપીણીના એકમો પર વાનગીઓના નમૂના લેવાની કામગીરીમાં તાત્કાલિક થાય, નમૂનાનું સ્થળ પર જ નિરીક્ષણ કરીને પરિણામ મળે તે આશ્રયથી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન વસાવવામાં આવી હતી। આયોજનને અભાવે હાલ તો આ વાન એક ખૂણામાં ધૂળ ખાતી પડી રહી છે, તો બીજી તરફ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બેફામ છે। હવે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનનો ઉપયોગ કરવામાં મનપાનું આરોગ્ય વિભાગ તેમાં આયોજનનો અભાવ જોવા મળે છે અને નિયતનો પણ એક મોટો સવાલ છે। લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરતી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એક ટેસ્ટિંગ વ્હીકલ આપવામાં આવ્યું છે। આ ટેસ્ટિંગ વ્હીકલમાં તમામ જે સામાન છે તેની તપાસ સ્થળ પર જ થઈ જતી હોય છે, પરંતુ વડોદરાનું આ ફૂડ સેફ્ટી ઓન વ્હીકલનું જે વ્હીકલ છે તે છેલ્લા ઘણા સમયથી ફક્ત એક મેદાનમાં જ પડી રહ્યું છે। આરોગ્ય સેન્ટર છે તેના ગ્રાઉન્ડમાં પડી રહ્યું છે। ફક્ત અને ફક્ત તેની દિશા બદલી દેવામાં આવી છે। જે જગ્યા પર રાખ્યું હતું ત્યાંથી ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે, જ્યારે તહેવારો નજીક આવતા હોય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ચેકિંગ કરવામાં આવતું હોય છે, નમૂનાઓ લેવામાં આવતા હોય છે, પરંતુ જેમના થકી નમૂનાનું પરિણામ તાત્કાલિક મળી જાય તે વાહનનો ઉપયોગ થતો નથી। એટલે કહી શકાય છે કે જે પ્રકારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય। સાથે સાથે આરોગ્ય વિભાગનું જે વાહન છે તે વાહન દિવાળી વખતે પણ આ વાહન બંધ હતું, જેના કારણે યોગ્ય તપાસ થઈ શકી નહોતી। આ વાહનના પર જે તાત્કાલિક નિર્ણય મળે છે, તાત્કાલિક રિઝલ્ટ મળે છે તે મળી શક્યા નહોતા અને પરિણામે જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે તેનું પરિણામ 15 દિવસ બાદ આવતું હોય છે, ત્યાં સુધી નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા ખુલ્લેઆમ થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।